નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, હોળી આવતા પહેલા આ એક ખાસ વસ્તુ પોતાના ઘરે લઈ આવજો. મિત્રો, આ વસ્તુ જો તમે તમારી ઘરે લાવશો તો તમારા જીવનની બધી જ ગરીબી સમાપ્ત થઈ જશે. વાસ્તુશાસ્ત્રમાં એવી શુભ વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે જેને જો તમે હોળી પહેલા ઘરે લાવો છો તો તમારા ઘરની પ્રગતિ થાય છે. મિત્રો, કોઈ પણ લોકો આ વિડીયો જોવે છે તો એણે એવું સમજવું જોઈએ કે તમારા નસીબ સારા છે કે તમને આ વિડીયો હોળી પહેલા જ જોવા મળી ગયો છે. આથી જો કોઈ પણ વ્યક્તિ હોળી પહેલા આ એક ગુપ્ત વસ્તુ પોતાના ઘરે લાવે છે તો તેનું નસીબ ચમકી જાય છે. તમે દુનિયાના સૌથી વધારે પૈસાવાળા માણસ બની શકો છો. મિત્રો, આ કોઈ મામૂલી વસ્તુ નથી. લાખ રૂપિયા ખર્ચીને પણ તમને આવી જાણકારી કોઈ આપી નહીં શકે. આ જાણકારી છે તમારા માટે બહુ જ અનમોલ છે. મિત્રો, આજના વિડીયોમાં તમને જે વસ્તુ જણાવવાના છીએ એ વસ્તુ તમને કોઈ જણાવી નહીં શકે. હોળી પહેલા દરેક વ્યક્તિ આ વસ્તુ પોતાના ઘરે લાવે છે તો એ પોતાના નસીબનો ભાગ્યોદય કરી શકે છે. આથી મિત્રો, આ આવનારા વર્ષ 2026માં પોતાના ઘરની ગરીબી જડમૂળમાંથી સમાપ્ત કરવા માંગો છો તો મિત્રો, તમારું આ સપનું હવે જલ્દી જ પૂરું થવા જઈ રહ્યું છે. કારણ કે મિત્રો, આ વર્ષે હોળી છે એ શુભ સંયોગની સાથે આવી રહી છે. તમારા નસીબને ચમકવા માટે તમારે ચૂપચાપ આ એક ગુપ્ત વસ્તુ હોળી પહેલા પોતાના ઘરે રાખવી જોઈએ, જેનાથી તમારું નસીબ ચમકી જશે. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે માં લક્ષ્મીની કૃપા તમારા પર સદાય બની રહે તો વિડીયોને એક લાઈક કરી દેજો. કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો. વિડીયોને અધૂરો છોડતા નહીં, પૂરેપૂરો જોવા વિનંતી છે, જેથી કરી લક્ષ્મી માતાની કૃપા તમારા પર બની રહે. તો વિડીયોને જોવાનું ભૂલતા નહીં, કારણ કે આ જાણકારી બહુ જ અનમોલ છે. તો વિડીયોને બધા જ લોકો સાથે શેર કરી દેજો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો, હવે થોડાક જ દિવસો હોળી આવવાને બાકી રહ્યા છે તો તમારે આ વિડીયોને જોયા પછી બહુ મોડું ન કરવું જોઈએ. હોળી આવતા પહેલા જ આ ગુપ્ત વસ્તુને પોતાના ઘરે લઈ આવજો, જેથી તમારું નસીબ ચમકી જશે. મિત્રો, આ ગુપ્ત વસ્તુ વિશે જણાવતા પહેલા તમને જણાવી દઈએ કે આ વખતે હોળીનો તહેવાર ક્યારે છે. તો મિત્રો, હોળી 2026માં ક્યારે મનાવવામાં આવશે? આ એક ગુપ્ત વસ્તુ તમારા માટે શા માટે આટલી બધી મહત્વની છે? આ વસ્તુ હોળી આવતા પહેલા લાવી આનો ઉપાય તમારે કરવાનો છે. તો આ બધી જ જાણકારી જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. તો મિત્રો, હોળી છે એ આપણા હિન્દુ ધર્મના પ્રમુખ તહેવારોમાંથી એક છે, જેને ફાગણ માસમાં મનાવવામાં આવે છે. શાસ્ત્રોમાં આ તહેવારને એકતા અને સાત્યતાનું પ્રતીક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે હોળીનો તહેવાર છે એ લોકોના મનમાં પ્રેમ અને વિશ્વાસ વધારવાનો તહેવાર છે. આ દિવસે બધા જ તમારા ખોટા સંબંધો અથવા તો જૂના સંબંધો ભૂલી તમે એકબીજાને ગળે મળી આ સ્નેહભર્યા પર્વને મનાવી શકો છો. હોળીના એક દિવસ પહેલા હોળીનું દહન કરવાની પણ પરંપરા છે, જેનાથી મિત્રો આત્માની શુદ્ધિ અને મનની પવિત્રતાની સાથે જ જોડવામાં આવે છે. પંચાંગ અનુસાર જોઈએ તો દર વર્ષે ફાગણ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિની સાંજે હોળીનું દહન કરવામાં આવે છે. આના પછી મિત્રો રંગોની હોળી મનાવવામાં આવે છે, જેને આપણે ધૂળેટી તરીકે ઓળખીએ છીએ. આ વર્ષે હોળીની તિથિને લઈને ઘણા લોકોના મનમાં અસમજ બનેલી છે. પંચાંગ અનુસાર જોઈએ તો આ વખતે પૂર્ણિમાની તિથિ આવનારી 2 માર્ચના દિવસે શરૂ થાય છે અને 2 માર્ચ 2026ને સોમવારના દિવસે હોલિકા દહન કરવામાં આવશે. આથી મિત્રો 2 તારીખે હોળીનું દહન અને મિત્રો આના પછીના દિવસે 3 માર્ચના દિવસે ધૂળેટી મનાવવામાં આવશે. તમે હોળી પહેલા હોળીના દિવસે જ તમે આ એક ગુપ્ત વસ્તુ પોતાના ઘરે રાખશો તો ગરીબ વ્યક્તિ પણ ધનવાન બની શકે છે. તમારા ઘરમાં જેટલી પણ ગરીબી છે એ સમાપ્ત થઈ જશે. તમે જોયું હશે કે લોખંડને કાપે છે, બસ આવી જ રીતે પૈસો છે એ જ પૈસાને ખેંચી શકે છે. તો કોઈ ધનવાન વ્યક્તિની સાથે રહેવાનું શરૂ કરી દો, તમારી પણ સંભાવના વધી શકે છે, ધનવાન બની શકો છો. આજે તમને અમુક એવા સાધન ઉપાય જણાવીશું. કોઈ પણ કરોડપતિ વ્યક્તિના ઘરેથી
તમારે આ એક વસ્તુ લઈને આવવાની છે, જેથી તમારા આખા ભવની ગરીબી છે તે દૂર થઈ જશે. તમારે કોઈ ધનવાન વ્યક્તિના ઘરેથી એક વસ્તુ અવશ્ય લઈ આવવાની છે. મિત્રો, તમારે આ વસ્તુ ચોરી કરીને લાવવાની નથી, પણ માંગીને પણ આ વસ્તુ લઈ શકો છો. આથી મિત્રો, હોળીનો તહેવાર છે એટલે કે 2 માર્ચે હોળી દહન થવાનું છે, 3 માર્ચે ધૂળેટીનો તહેવાર મનાવવાનો છે. હોળી દહનનું આપણા શાસ્ત્રમાં બહુ જ મહત્વ છે. આથી જો તમે હોળી આવતા પહેલા જ એ દિવસે તમે આ વસ્તુને પોતાના ઘરે લાવો છો તો તમારું નસીબ ચમકે છે. હોળીના દિવસે નકારાત્મક વસ્તુ છે એ બહુ જ વધારે સક્રિય હોય છે. આટલા માટે મિત્રો, અમુક એવી વસ્તુઓ હોય છે જે હોળીના દિવસે તમારે ઘરમાંથી બહાર કાઢવી બહુ જરૂરી છે. અમુક વસ્તુ એવી હોય છે કે હોળીના દિવસે ઘરની બહાર પોતાના શરીરની બધી જ નકારાત્મક ઉર્જાને હોળીના દહનમાં બાળી દેવામાં આવે છે. આથી મિત્રો, ધૂળેટીના દિવસે નવા રંગોની સાથે ધૂળેટી રમી નવી શરૂઆત કરવામાં આવે છે. તો મિત્રો, આ તહેવાર છે એ સાતત્ય ઉપર આધારિત હોય છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવામાં આવે છે. હોળીની અગ્નિ છે એ બધા જ આપણા પાપોને નષ્ટ કરનારી હોય છે. આથી મિત્રો, અમુક મહત્વપૂર્ણ ઉપાય હોય છે જે આપણે જરૂર કરવા જોઈએ. તો મિત્રો, હવે આપણે જાણીએ કે તમારે હોળીના દિવસે એવી કઈ વસ્તુ લાવવાની છે. તો સૌપ્રથમ વસ્તુ છે લાલ મરચા. હોળીના દિવસે અથવા તો તેના પહેલા દિવસોમાં અવશ્ય ઘરે લાવવા જોઈએ. મરચા વિશે વાત કરીએ તો દળેલા મરચા નહીં, પણ તમારે આખા જે લાલ મરચા હોય છે સુકાઈ ગયેલા, એ મરચા તમારે હોળીના દિવસે અવશ્ય પોતાના ઘરે લાવવા જોઈએ. મિત્રો, આ મરચાને દક્ષિણ દિશામાં તમારે મૂકી રાખવા જોઈએ, જેનાથી તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જા છે એ સમાપ્ત થઈ જાય છે. લાલ મરચાને તમારે લઈને હોળીના દહનમાં તમારે ભસ્મ કરી દેવાના છે. આવું કરવાથી તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા હોય છે એ સમાપ્ત થઈ જાય છે. તેની સાથે જ મિત્રો, હોળી પહેલા તમારા ઘરે લીંબુ અને મરચા પોતાના ઘરના મુખ્ય દરવાજા પર જરૂર ટીંગાડી દેવા જોઈએ. આનાથી મિત્રો, તમારા ઘર ઉપર કોઈની ખરાબ નજર હોય તો તે દૂર થઈ જશે. અને મિત્રો, હોળી પહેલા જ આ ઉપાય કરો છો તો હોળીના દિવસે આ લીંબુ મરચા જો સુકાઈ જાય તો હોળી દહનમાં તમારે ભસ્મ કરી દેવા જોઈએ. આવું કરવાથી તમારા ઘરમાં જે કંઈ પણ મંત્ર તંત્ર વિદ્યા હોય તે ઘર ઉપર કોઈ કરાવી નાખ્યું હોય તો બધું જ સમાપ્ત થઈ જશે. અને ધનવાન વ્યક્તિના ઘરેથી એવી કઈ વસ્તુ પોતાના ઘરે હોળી પહેલા લાવવી તો તે તમારે પાડોશીનું બધું તમારી પાસે આવી શકે છે. કોઈ પણ ધનવાન વ્યક્તિ તમને રૂમાલ આપે તો રૂમાલ તમે ઘરે લાવી સ્વચ્છ જળથી એકવાર સાફ કરી લ્યો. તેની ઉપર ગંગાજળનો છંટકાવ કરી આ રૂમાલને પોતાના ધન રાખવાની તિજોરીમાં મૂકી દો. ઘરમાં ધન આવવાનું શરૂ થઈ જશે. કારણ કે મિત્રો, પૈસા છે એ જ પૈસાને ખેંચે છે. આથી જો તમે આ ઉપાય હોળી પહેલા અથવા તો હોળીના દિવસે કરો છો તો તમે અવશ્ય ધનવાન બની શકો છો. મિત્રો, જો તમારા ઘરમાં કોઈ વારંવાર બીમાર રહે છે તો તમારે એક વિશેષ વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે. તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર આંબાના પાનના તોરણ અવશ્ય બાંધવા જોઈએ. આનાથી મિત્રો, તમારા ઘરના સદસ્ય છે એ બીમાર નહીં રહે. આંબાના તોરણ લગાવવાથી લક્ષ્મી માતા હંમેશા પ્રસન્ન રહે છે. તમારા ઘરમાં ધંધાની કમી રહેતી નથી. તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ શકે છે. આથી મિત્રો, હોળી પહેલા અથવા તો હોળીના દિવસે ઘરના મુખ્ય દ્વાર ઉપર તમારે આંબાના અથવા તો આસોપાલવના તોરણ જરૂર બાંધવા જોઈએ. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો.